હેલો ફ્રેન્ડ, જય માતાજી. કેમ છો તમે બધા? તો સ્વાગત છે મારા બ્લોગમાં. અને આજે મતલબ સાંજેથી બ્લોગ ચાલુ કરું છું. તો મારી થોડી તબિયત પણ ખરાબ હતી, તો જઈશ દવા દેવા અને થોડીક ત્યાં ફરી આવીને થોડાક ફ્રેશ થઈ જાય. તો નક્કી નથી કોણ કંટીન્યુ આલે. તો બને રહે આગળ બ્લોગમાં બતાવી ક્યાં ક્યાં જાય ફરવા. ફ્રેન્ડ મારી દવા લેવા માટે અમે ઘરેથી નીકળી ગયા છીએ હોસ્પિટલ માટે. આગળ હોસ્પિટલમાં મળી. તો ફ્રેન્ડ ફાઇનલી અમે હોસ્પિટલમાં પહોંચી આવ્યા. દીદીએ મારું ચેકઅપ કર્યું અને બીપી ચેક કરી તો બીપી કાફી લો બતાવી. પાણીની ફૂલ કમી બતાવી. પાણી કમસે કમ 4 લીટર પીવાનું કીધું છે. તો એ તો મારાથી પીવાતું નથી, એટલે દીદીએ 2 બોટલ ચડાવવાનું કીધું છે. દીદીનો હાથ તો એકદમ હરુળો હતો, પણ મારા હાથમાં શક્તિ નથી. અશક્તિ જેવું થતું, એના લીધે મને ઘણી તકલીફ થઈ. તો આંખમાંથી આંસુ આવી ગયા. બાકી દીદીનો હાથ એકદમ હરુળો હોય, કંઈ ખબર જ નથી પડી. પાણી અમૂર પીતી નથી. પાણી પીવે તો કાંઈ ન થાય. જેરી ડૉક્ટર કીધું તો બિચારી પાણી પીવાનું સાહેબ કીધું તો. પાછળ ડૉક્ટર છે ને એક દવાખાનો પાછળ છે, પાછળ ગલીમાં ખૂણામાં. એના લગભગ લાલાભાઈનો હગો થાય હમખિયારીનો. શું નામ એને બાબુ? આપણે તે દવા લઈ આવી. શું નામ હતું? હા, એ ખૂણા ઉપર છે. ज़्यादा ज़्यादा से बाईस तुम मकान कर दी ये मकान बन वीआईपी बनी गया पाचड़ जगह जगह से अच्छा हारो ये सुपाड़वा 6-7 हज़ार આપણે વાત કેમ ગાડી રાખી બાજુમાં ભવન બંધ ના કે વેન બાટલો બોલો આજે ક્યાંથી હા ઇન્જેક્શન
श्री राम फैमिली क्लिनिक से आ दीदीનું હોસ્પિટલ છે. આ જ હોસ્પિટલ આ નામથી પાછળ ખુલી રહ્યું છે. આ હમણાં 3 દીથી 4 દીમાં બંધ થઈ જવાનું, પાછળ ખોલે છે દીદી. તો ફાઇનલી મારા બંને બાટલા અને ઇન્જેક્શન ખતમ થઈ ગઈ. અમે દવા લઈને હવે આગળ વધી. દીદીએ તો બહારનું ખાવાનું એકદમ ના પાડીએ, પણ મારા ઘરવાળાએ કીધું કે આજનો દી એને ખાવા દો. તો એ કે વાંધો નહીં, પણ મારું મન નહોતું એટલે તો પણ અમે આગળ હાલ્યા ગયા. જોઈ ખાઈ છે. તો ફાઇનલી ગાઈસ મેં નક્કી કર્યું છે કે થોડું ઘણું ખાઈ લો. તો એક પાઉંભાજી અને એક મંચુરિયનનો ઓર્ડર દઈ દીધો છે. તો ફાઇનલી પાઉંભાજી તો આવી ગઈ છે. છોકરા બધા ખાવા લાગ્યા. મેં મારા માટે બીજી પાઉંભાજી ઓર્ડર કરી છે અને મંચુરિયન પણ. ફાઇનલી ગાઈસ અમે જમી લીધું છે. બિલ પેમેન્ટ કરીને સીધા નીકળીએ ઘર માટે, કેમ કે મને થોડા હજુ ચક્કર આવે છે. તો આગળ બને બ્લોગમાં. ना ये देख कुकुर के बच्चे ભૂખ્યા પેટની ગોળી તો ખાતા ભૂલી ગઈ હતી, પણ બાકીની મેં બે બચી હતી ગોળી મેં ખાઈ લીધી છે. તો ઓકે બાય મિત્રો, હવે હું થોડીક વાર આરામ કરું. મળશું નેક્સ્ટ બ્લોગમાં. મારો વિડીયો પસંદ આવે તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. બાય બાય, ટેક કેર.